વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 21 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ લીવર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે વિશ્વ લીવર દિવસની, એ દર વર્ષે 19 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. 19 એપ્રિલે મિત્રો હાલમાં 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ અને 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ઇન્ટેલે કોની ભારત ક્ષેત્ર પ્રમુખના રૂપમાં નિમણૂક કરી છે? તો ઇન્ટેલ દ્વારા ભારત ક્ષેત્ર પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સંતોષ વિશ્વનાથનની. બરાબર, ઇન્ટેલ દ્વારા ભારત ક્ષેત્ર પ્રમુખના રૂપમાં સંતોષ વિશ્વનાથનની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. સોરી. હાલમાં ગુજરાતના કયા શહેરમાં અત્યાર સુધીના સૌથી લાંબા નાગના અવશેષ મળ્યા છે? તો ગુજરાતનો એક શહેર છે મિત્રો કચ્છ, અને આ કચ્છની અંદર અત્યાર સુધીના સૌથી લાંબા નાગના અવશેષ મળ્યા છે. એની પ્રજાતિનું નામ છે મિત્રો વાસુકી ઇન્ડિકસ. શું છે નામ? વાસુકી ઇન્ડિકસ. અને આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિકોએ આની શોધ કરી હતી. સ્ટારમાં કરજો મિત્રો, અત્યાર સુધીનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે આ. એનું પ્રજાતિનું નામ છે વાસુકી ઇન્ડિકસ. હાલમાં સંપત્તિ આધાર પર એશિયા પ્રશાંતમાં ટોપ 50 ઋણદાતાઓમાં કેટલા બેંક સામેલ કરાયા? તો સંપત્તિના આધાર પર એશિયા પ્રશાંતમાં ટોપ 50 ઋણદાતાઓમાં, એટલે કે લોન આપી હોય એવા બેંકોમાં મિત્રો હવે ભારતના 3 બેંકોને સામેલ કરવામાં આવ્યા છે. પહેલાં 2 જ હતા, અને આ 3 બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC અને ICICI બેંક. બરાબર, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ડે વાઇઝ, મંથ વાઇઝ તમને આ કરંટ અફેર્સ આપવામાં આવે છે, સાથે તારીખ વાઇઝ પણ. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ઇસરોએ કયા વર્ષ સુધી મલબા મુક્ત અંતરિક્ષ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ છે, એણે મલબા મુક્ત અંતરિક્ષ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે મિત્રો 2030 સુધીમાં. બરાબર, 2030 સુધીમાં. તો હવે ઇસરોની વાત કરીએ. ઇસરોની સ્થાપના થઈ હતી 1969માં, 1969માં. એનું હેડક્વાર્ટર બેંગલુરુમાં આવેલું છે. ચેરમેન છે મિત્રો હાલમાં S સોમનાથ. હાલમાં કોણે આગામી ખેલાડી માટે હોકી ઇન્ડિયાનો અસુંતા લાકડા પુરસ્કાર જીત્યો છે? તો નેક્સ્ટ ખેલાડી માટે હોકી ઇન્ડિયાનો અસુંતા લાકડા પુરસ્કાર કોણે જીત્યો છે મિત્રો? દીપિકા સોરેગે. કોણે જીત્યો છે? દીપિકા સોરેગે જીત્યો છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, દીપિકા સોરેગ રાઈટ આન્સર છે આમાં. હવે એવોર્ડની વાત થઈ તો હાલમાં 2024માં એબેલ પુરસ્કાર મિશેલ ટેલાગ્રેન્ડને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં AFMS અને કઈ IITએ સૈનિકોની સ્વાસ્થ્ય સમસ્યાઓના સમાધાન માટે કરાર કર્યો છે? તો AFMS અને IIT કાનપુરે. કઈ IIT? IIT કાનપુરે. પહેલી વાત મિત્રો, AFMS શું છે? AFMS શું છે? તો એનું પૂરું નામ છે આર્મ ફોર્સ મેડિકલ સર્વિસ. આર્મ ફોર્સ મેડિકલ સર્વિસ. એણે IIT કાનપુર સાથે સૈનિકોની સ્વાસ્થ્ય સમસ્યાઓના સમાધાન માટે કરાર કર્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોને મેલકમ આદિશેષિયા પુરસ્કારથી સન્માનિત કરાયા છે? તો મેલકમ આદિશેષિયા પુરસ્કાર મિત્રો એ મળ્યો છે કોને? ઉષા પટનાયકને. બરાબર, ઉષા પટનાયક આમાં રાઈટ આન્સર થશે. આ ઉષા પટનાયકને મેલકમ આદિશેષિયા પુરસ્કારથી સન્માનિત કરાયા. હાલમાં રમન સુબારોનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રમન સુબારો મિત્રો એમનું નિધન થયું છે, અને એક ક્રિકેટર હતા, બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડના ક્રિકેટર હતા રમન સુબારો. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કઈ IIT દ્વારા દેશની પ્રથમ સ્થાનિક કેન્સર વિરોધી CAR-T સેલ થેરાપી નેક્સકેર 19 વિકસાવવામાં આવી છે? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટારમાં કરજો આ. બરાબર, કેન્સર વિરોધી CAR-T સેલ થેરાપી છે આ નેક્સકેર 9. એનું નામ તમારે યાદ રાખવાનું છે. IIT બોમ્બે
જે છે આઈઆઈટી બોમ્બે દ્વારા દેશની પ્રથમ સ્થાનિક કેન્સર વિરોધી કાર ટી સેલ થેરેપી નેક્સ્ટ કાર 19 વિકસાવવામાં આવી છે. તો આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં હિન્દુસ્તાન ઝિંક વૈશ્વિક સ્તર પર ચાંદીના ઉત્પાદનમાં કયા સ્થાને રહ્યું છે? તો હિન્દુસ્તાન ઝિંક એ રહ્યું છે મિત્રો ત્રીજા સ્થાને વૈશ્વિક સ્તર પર ચાંદીના ઉત્પાદનમાં. અને હિન્દુસ્તાન ઝિંક મિત્રો વેદાંતા સમૂહની કંપની છે. કયા સમૂહની? વેદાંતા સમૂહની કંપની છે. હાલમાં ભારતે કયા દેશને બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ ખેપ મોકલી છે? તો ભારત દ્વારા બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ ખેપ કોને મોકલવામાં આવી છે? તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં ફિલિપિન્સ દેશને. બરાબર, ફિલિપિન્સ દેશને ભારત હવે રક્ષા કરાર કરી રહ્યો છે મિત્રો. બરાબર, રક્ષા ઉપકરણોનું નિર્યાત પણ કરી રહ્યો છે અને પૈસા કમાવી રહ્યો છે. તો બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ ખેપ મોકલી આપી છે ભારતે ફિલિપિન્સને. 375 મિલિયનનો આ કરાર છે. બરાબર, 375 મિલિયનનો આ કરાર છે. હાલમાં કોને સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2024માં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો? સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2024માં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ કોને મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો હમાદ એરપોર્ટ. બરાબર, હમાદ એરપોર્ટ આમાં નંબર 1 રહ્યો છે. ચાંગી એરપોર્ટને એને પાછળ મૂકી દીધું છે. હાલમાં કોને ભારતીય નૌસેનાના નવા પ્રમુખ નિયુક્ત કરાયા? તો ઇન્ડિયન નેવી ભારતીય નૌસેનાના નવા પ્રમુખ બની ગયા છે મિત્રો દિનેશ ત્રિપાઠી. કોણ બની ગયા છે? દિનેશ ત્રિપાઠી ભારતીય નૌસેનાના નવા પ્રમુખ બની ગયા છે હાલમાં. તો આ પણ સ્ટાર માર્ક કરજો, દિનેશ ત્રિપાઠી. આર હરિરામની જગ્યા લેશે દિનેશ ત્રિપાઠી. મિત્રો હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ બન્યા છે હરેન્દ્ર સિંહ. બ્રિટેન એ ભારતની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત બનાવી છે લિન્ડી કેમરૂનને. જગજીત પવાડિયા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડ માટે પસંદગી થઈ છે. SJVMના અધ્યક્ષ અને MD બન્યા છે સુશીલ શર્મા. હાલમાં ભારતીય સેના પ્રમુખે ક્યાં હાઈટેક લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતના સેના પ્રમુખ દ્વારા કઈ જગ્યાએ હાઈટેક લેબનું ઉદ્ઘાટન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઉઝબેકિસ્તાન ખાતે. બરાબર, ઉઝબેકિસ્તાન ખાતે ભારતના સેના પ્રમુખ છે મિત્રો મનોજ કુમાર પાંડે, અને તેઓ હાલમાં ઉઝબેકિસ્તાનની યાત્રા પર ગયા હતા. ત્યાં તેમણે હાઈટેક લેબનું ઉદ્ઘાટન કર્યું છે. ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો કેપિટલ છે મિત્રો તાસ્કંદ. કરન્સી છે ઉઝબેકિસ્તાની સોમ અને પ્રેસિડેન્ટ છે સબાકત મિર્ઝિયો. હાલમાં IPLમાં 250મો મેચ રમવાવાળા બીજા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો બીજા ખેલાડીની આપણે પછી વાત કરશું. પહેલા ખેલાડી કોણ બન્યા? તો મહેન્દ્રસિંહ ધોની. MS જે છે મિત્રો મહેન્દ્રસિંહ ધોની એ IPLમાં 250 મેચ રમવાવાળા બીજા ખેલાડી પ્રથમ ખેલાડી હતા MS ધોની. બીજા બની ગયા છે મિત્રો રોહિત શર્મા. બરાબર, અને હવે ત્રીજા નંબર પર કોણ બનશે? દિનેશ કાર્તિક. દિનેશ કાર્તિક પણ 249 મેચ રમી ચૂક્યા છે હાલ સુધીમાં. હાલમાં MS ધોનીએ T20 ક્રિકેટમાં વિકેટ પાછળ 300મો કેચ પકડીને નવો રેકોર્ડ બનાવ્યો. 7000 T20 રન બનાવવાળા પણ એકમાત્ર વિકેટકીપર બન્યા છે મહેન્દ્રસિંહ ધોની. IPLની સર્વકાલીન મહાન ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. બરાબર, ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે પછી 500 વિકેટ લેવાળા બીજા ખેલાડી બન્યા છે R અશ્વિન. ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ સ્પોન્સરના રૂપમાં એતિહાદ એરવેઝ સાથે હાલમાં કરાર કર્યો છે. હાલમાં કોને ઉર્જા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં કૌશિક રાજશેખરને ઉર્જા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરાયા. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. કૌશિક રાજશેખર મિત્રો હ્યુસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર છે, એ પણ યાદ રાખો. રિવિઝન કરીએ મિત્રો 20/4/2024. બરાબર, વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલે મનાવાય. અયોધ્યામાં શ્રી રામ સૂર્ય તિલક કાર્યક્રમમાં કઈ ભારતીય સંસ્થાએ અહમ ભૂમિકા નિભાવી? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ છે. હાલમાં કયા દેશે દુનિયાનું સૌથી શક્તિશાળી લેઝર બનાવ્યું છે? તો રોમાનિયાએ બનાવ્યું. હાલમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024નું આયોજન થયું છે અબુધાબી ખાતે. 3 દિવસીય સેતો મચ્છિન્દ્રનાથ રથયાત્રા ક્યાં સંપન્ન થઈ? કાઠમાંડુમાં. ક્યાં ટેગોર ઓન ધ પદ્મા બોટનું આયોજન કરાયું? તો બાંગ્લાદેશમાં. હાલમાં કોને ટાઈમ મેગેઝિનના દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં સામેલ કરાયા? તો આલિયા ભટ્ટ અને સાક્ષી મલિકને. હાલમાં કોણે જસ્ટ મર્સિનરી નામથી પોતાનું સંસ્કરણ લોન્ચ કર્યું છે? તો દૂરી સુબારાવે. IWF વર્લ્ડ કપ 2024માં વિદ્યારાની દેવીએ કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. હાલમાં ડેરેક અંડરવુડનું નિધન થયું છે. તેઓ કોણ હતા? ક્રિકેટર હતા. DRDO દ્વારા સ્થાપિત ભારતીય નૌસેના માટે મૂલ્યાંકન કેન્દ્ર સ્પેસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઇડુકી ખાતે. હાલમાં કોણે વિશ્વનો પહેલો મનિન્જાઇટિસ વેક્સિન લોન્ચ કર્યો? તો નાઇજીરિયા. રાઇટ આન્સર છે. હાલમાં એપલ અને ક્લીન મેક્સે કયા દેશમાં નવીકરણીય ઉર્જા માટે કરાર કર્યો? તો ભારતમાં. હાલમાં DRDOએ નિર્ભય ITCM ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશામાં. UNFPA કેટલા વર્ષોમાં ભારતની જનસંખ્યા 2 ગણી થવાનું અનુમાન લગાવ્યું? તો 77 વર્ષ. રાઇટ આન્સર છે. હાલમાં
ભારતીય સેનાએ ક્યાં ATGM પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું? સિક્કિમ ખાતે. ફ્રેન્ડ્સ, આવી ટેસ્ટ જો તમે એપ્લિકેશનમાં આપવા માંગતા હોય તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે પ્લે સ્ટોરમાં જઈને પણ એક્ઝામ ટુડે એપ ડાઉનલોડ કરી શકો છો. તો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ચર્ચામાં રહેલ પિરોટન ટાપુ ગુજરાતમાં ક્યાં આવેલા છે? તો રાઈટ આન્સર હતું જામનગર ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાંની તિરંગા બરફીને GI ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.